નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડના સ્કેલના ચેપ્ટર વિશે તમને સમજાવીશ. ઇન્ટ્રોડક્શન એન્ડ નેસેસિટી ઓફ સ્કેલ. નાની વસ્તુઓ જેવી કે પેન્સિલ, ખડીઓ, કંપાસ વગેરેના ડ્રોઈંગ તેમના પૂરા કદ જેવડા દોરી શકાય છે. દાખલા તરીકે, જો પેન્સિલની લંબાઈ 200 મીમી હોય તો તેનું ડ્રોઈંગ 200 મીમી લાંબુ દોરી શકાય છે. આ રીતે વસ્તુના કદ જેવડા જ માપનું બનાવેલું ડ્રોઈંગ પૂર્ણ માપ ફૂલ સાઇઝનું ડ્રોઈંગ કહેવાય છે. આવા ડ્રોઈંગ દોરવા માટે સામાન્ય પૂર્ણ માપની માપપટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. મોટી વસ્તુઓ જેવી કે મકાન, પુલ વગેરેના પૂરા કદના ડ્રોઈંગ સામાન્ય વપરાશના કાગળ પર દોરી શકાતા નથી. તેથી તેવા ડ્રોઈંગ તેમના પૂરા કદ કરતાં નાના દોરવા પડે છે. આવા ડ્રોઈંગ નાના અનુમાપ રિડ્યુસિંગ સ્કેલના ડ્રોઈંગ કહેવાય છે. બહુ નાની વસ્તુ જેવી કે ઘડિયાળના ભાગ, યંત્રના ફૂરચા વગેરેના તેમના પૂરા કદના ડ્રોઈંગ બનાવવા મુશ્કેલ હોય છે. તે એટલી નાની હોય છે કે તેમને આંતરિક રચના તેટલા નાના ડ્રોઈંગમાં સહેલાઈથી બતાવી શકાતી નથી. આવી વસ્તુઓના ડ્રોઈંગ તેમના કદ કરતાં મોટા દોરવામાં આવે છે. આવા ડ્રોઈંગ મોટા અનુમાપના ડ્રોઈંગ કહેવાય છે. એન્જિનિયરિંગ ડ્રોઈંગને ભાગ્યે જ વસ્તુના માપ જેટલો દોરવામાં આવે છે. મકાનના ડ્રોઈંગ તૈયાર કરવા માટે તે વ્યવહારિક રીતે શક્ય નથી. બિલ્ડિંગના માપ જેટલું જ ડ્રોઈંગ બનાવવા અહીં ડ્રોઈંગ સાઇઝ ઘટાડીને તૈયાર કરવામાં આવે છે અને તેને ઘટાડેલો સ્કેલ કહે છે. ડ્રોઈંગમાં પદાર્થના કોઈ રૈખિક માપનો ગુણોત્તર પદાર્થના તે જ ઘટકના મૂળ માપ મુજબ દર્શાવવામાં આવે છે. સ્કેલ એન્જિનિયરિંગ પ્રેક્ટિસ માટે 8 થી 12 સેટમાં મળે છે. કોઈ વખત જરૂરી સ્કેલ ના મળે ત્યારે નવો સ્કેલ રચવામાં આવે છે. સંપૂર્ણ કદ, ઘટાડેલ કદ અથવા વધારેલ કદ પર એક ચિત્ર તૈયાર કરવા માટે ઉપયોગ થાય છે. તેમજ મોટા નાના પદાર્થ રેખાંકનો તૈયાર કરવા માટે પસંદ કરવામાં આવે છે. દર્શક અંક. ડ્રોઈંગના વસ્તુના વાસ્તવિક અંતર અને ડ્રોઈંગના માપના ગુણોત્તરને દર્શક અંક કહે છે. દર્શક અંક બરાબર ડ્રોઈંગનું માપ ભાગ્યા વસ્તુનું માપ. હવે ઘટાડેલ સ્કેલ વિશે માહિતી મેળવીશું. એક વાસ્તવિક રૂમની લંબાઈ 5 મીટર છે. ડ્રોઈંગ પર 25 mm લંબાઈ દ્વારા રજૂ થાય છે. તેનો દર્શક અંક બરાબર ડ્રોઈંગનું માપ ભાગ્યા વસ્તુનું માપ બરાબર 25 mm ભાગ્યા 5 mm, જે આપણને
રૂમની લંબાઈ આપેલી છે. 25/5 × 100 × 10 બરાબર 1/200. એ ચિત્રની માપપટ્ટી આપણને 1/200 મળે છે. એનલાર્જિંગ સ્કેલ એટલે કે મોટો સ્કેલ. 10 mm એક લાક્ષણિક ટર્મિનલ પટ્ટીની લંબાઈ 10 mm છે. ડ્રોઈંગમાં તે 50 mm લંબાઈથી રજૂ થાય છે. ડ્રોઈંગનું માપ ભાગ્યા વસ્તુનું માપ એટલે કે 50 mm ભાગ્યા 10 mm બરાબર 5/1 મળે છે. એટલે આ ડ્રોઈંગનો સ્કેલ 5/1 છે. ફૂલ સ્કેલ પૂર્ણ માપ સ્કેલ. ઇલેક્ટ્રિક સ્વિચબોર્ડની લંબાઈ 30 mm છે. જ્યારે ડ્રોઈંગમાં તેને 30 mm લંબાઈથી રજૂ થાય તેનો દર્શકાંક રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન બરાબર ડ્રોઈંગનું માપ ભાગ્યા વસ્તુનું માપ. 30 mm ભાગ્યા 30 mm બરાબર 1/1 એટલે કે ડ્રોઈંગનો સ્કેલ 1/1 મળે છે. આ સ્કેલનો ઉપયોગ મોટાભાગે આર્કિટેક્ટ માટે થાય છે. 1/40, 1/100, 1/50, 1/150, 1/65, 1/200, 1/80. વિશિષ્ટ સ્કેલ. સાઇટ પ્લાન માટે તેનો ઉપયોગ થાય છે જેનો એકમ મીટર છે. 1/500, 1/5000, 1/1000, 1/10,000, 1/2000, 1/20,000. સર્વેક્ષણમાં વપરાતો સ્કેલ જેનો એકમ મીટર છે. 1/50,000. ભલામણ કરેલ સ્કેલ. એન્જિનિયરિંગ ડ્રોઈંગ માટે ઉપયોગી ભલામણ કરેલ સ્કેલ નીચે પ્રમાણે છે. ફૂલ સ્કેલ, રિડ્યુસ સ્કેલ, એનલાર્જ સ્કેલ. ફૂલ સ્કેલમાં 1/1, રિડ્યુસ સ્કેલમાં 1/2, 1/2.5, 1/5, 1/10, 1/20, 1/100, 1/200. એનલાર્જ સ્કેલ 10/1, 5/1, 2/1. સિવિલ એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સ સામાન્ય રીતે ઘટાડેલ સ્કેલ વાપરે છે, જ્યારે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ બંને સ્કેલ જરૂરિયાત પ્રમાણે વાપરે છે. મેટ્રિક માપન. ટેન mm, 10 mm બરાબર 1 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર, 10 ડેસીમીટર બરાબર 1 મીટર,
10 મીટર બરાબર 1 ડેકામીટર, 10 ડેકામીટર બરાબર 1 હેક્ટોમીટર, 10 હેક્ટોમીટર બરાબર 1 કિલોમીટર. આજના ટૉપિકમાં આપણે સ્કેલ વિશે માહિતી મેળવી, જે આપ સૌને સારી રીતે સમજાયું હશે. આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું.